Good evening, very good evening. Quickly join this session, everyone. ચાલો તો સરસ મજાનું આપણે આજે પેરેલલ એક્સિસ થિયરમ શું હોય છે એ ભણીએ, બરાબર ને? પેરેલલ એક્સિસ થિયરમ શું હોય છે એ ભણીએ. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ પેરેલલ એક્સિસ થિયરમ શું હોય છે, સમજાવો. તો પહેલી વસ્તુ તો પેરેલલ એક્સિસ થિયરમ એ શેના માટે હોય છે? ફોર વોટ? ફોર વોટ? હે ભાઈ, પેરેલલ એક્સિસ થિયરમ હોય છે શેના માટે? તો કે આપણા ઓબ્જેક્ટમાં જે આપણા ઓબ્જેક્ટની સેન્ટ્રોઇડલ એક્સિસ હોય, કઈ એક્સિસ? સેન્ટ્રોઇડલ એક્સિસ. એ સેન્ટ્રોઇડલ એક્સિસ ને પેરેલલ જેટલી પણ એક્સિસ હોય, એ પેરેલલ એક્સિસોના અબાઉટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવી હોય એના માટે. તો પેરેલલ એક્સિસ થિયરમ એટલે જ એનું નામ છે પેરેલલ એક્સિસ થિયરમ. તો પેરેલલ એક્સિસ થિયરમનો ઉપયોગ શું થાય છે? ઉપયોગ ક્રોસ સેક્શનલ શેપમાં સેન્ટ્રોઇડલ એક્સિસ ને પેરેલલ જેટલી બી એક્સિસ હોય, આ બહુવચન લખ્યું, સેન્ટ્રોઇડલ એક્સિસ, એક્સિસ નું બહુવચન લખ્યું. આવી રીતે લખેલું હોય ને એક્સિસ, સમજો તો આ એક વચન છે, આ બહુવચન છે. તો સેન્ટ્રોઇડલ બે એક્સિસ હોય ને, એક્સ અને વાય, તો સેન્ટ્રોઇડલ એક્સિસ ને પેરેલલ એટલે સમાંતર, ને સમાંતર ને સમાંતર જે પણ એક્સિસ હોય એના અબાઉટમાં એ પેરેલલ એક્સિસના અબાઉટમાં, એ સમાંતર એક્સિસોના અબાઉટમાં ક્રોસ સેક્શનલ શેપની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવી હોય. મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો શેપની જ ગોતાય છે, ક્રોસ સેક્શનલ શેપની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવા માટે. ફરીથી બોલું છું, તમારો કોઈ પણ ક્રોસ સેક્શનલ શેપ છે. લેટ્સ સે એક સરસ મજાનો એક્ઝામ્પલ લઉં અહીંયા. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો રેક્ટેંગલ, બરાબર છે. હવે આ તમારા રેક્ટેંગલની સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ થઈ, બરાબર, અને આ સેન્ટ્રોઇડલ વાય એક્સિસ થઈ, બરાબર ને? સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ થઈ અને સેન્ટ્રોઇડલ વાય એક્સિસ થઈ, બરાબર. ઘણા લોકો એને એક્સી તરીકે બી દર્શાવતા હોય છે, સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ. વાયસી તરીકે બી દર્શાવતા હોય છે, સેન્ટ્રોઇડલ વાય એક્સિસ. તો વિદ્યાર્થી મિત્રો, મને એમ કહો કે આ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટમાં તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવી છે, કે સેન્ટ્રોઇડલ વાય એક્સિસના અબાઉટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવી છે, એ તમે લખી શકો છો. અહીંયા તમને ખબર છે કે BD ક્યુબ બાય 12 અને અહીંયા તમને ખબર છે DB ક્યુબ બાય 12. પણ વિદ્યાર્થી મિત્રો, તમને હું આ વાળી જે એક્સિસ રહી, આ બી એક્સ એક્સિસ તો છે જ, હે ને? પણ આ બેઝ વાળી એક્સિસ છે અને એ તમારી આ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ ને સમાંતર બી છે, પેરેલલ બી છે. તો હવે એ જે તમારી BB એક્સિસ છે એના અબાઉટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવી હોય તો તમને ત્યાં પેરેલલ એક્સિસ થિયરમ કામમાં લાગશે. કઈ રીતે? તો પેરેલલ એક્સિસ થિયરમ આવું કહે છે કે સેન્ટ્રોઇડલ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ તમારો આખો જે ઓબ્જેક્ટ છે, જે ક્રોસ સેક્શનલ શેપ છે, એનો એરિયા ઇન્ટુ સેન્ટ્રોઇડલ એક્સિસ અને એને સમાંતર જે એક્સિસના અબાઉટમાં તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતી રહ્યા છો
એ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો આ એ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કહેવાય. આ એ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કહેવાય. કેટલું? d/2. એ પરપેન્ડિક્યુલર એક્સિસ નો સ્ક્વેર. આવી મજા? તો હવે જો bd³/12 મૂકી દઉં છું અહીંયા, પ્લસ એરિયા b/d મૂકું છું, પ્લસ d²/4 અહીંયા મૂકું છું, bd³/12 પ્લસ bd³/4. અહીંયા 4 તરી 12 એલસીએમ લઉં છું. 3 ને 1 4, પાછું 4/12 bd³ આવે. તો ફાઇનલ આન્સર આઈને ઉભો રહે bd³/3. તો આ જે બેઝ વાળી એક્સિસ હતી એના અબાઉટમાં રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો રેક્ટેંગલની જ કહેવાય ને. રેક્ટેંગલની બેઝ વાળી એક્સિસના અબાઉટમાં, બોટમ એક્સિસના અબાઉટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા bd³/3 છે. અને સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા bd³/12 છે. આ જ રીતે તમે ખાલી એક્સ ડિરેક્શનમાં નહીં વિદ્યાર્થી મિત્રો, વાય ડિરેક્શનમાં બી ગોતી શકો છો. જેમ કે તમને આ સેન્ટ્રોઇડલ વાય ડિરેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે ને. હવે તમે આ વાળી બી એક વાય ડિરેક્શન એઝ્યુમ કરી લો. છે ને, આ બી તો વાય જ છે ને. હા, નોર્મલ કોઈ વાય એક્સિસ છે, સેન્ટ્રોઇડલ વાય એક્સિસ નથી. તો આના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવી હશે તો બી તમે આ જ કન્સેપ્ટથી ગોતી શકશો. સમજાયું? તો આ રીતે પેરેલલ એક્સિસ થિયરમ એ તમને તમારા ઓબ્જેક્ટની સેન્ટ્રોઇડલ એક્સિસ ને પેરેલલ જેટલી બી એક્સિસો છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરતા શીખવાડે છે. તો જનરલાઇઝ વેમાં લખવું હોય તો શું લખાય? કે કોઈ પણ એક્સ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ એરિયા ઇન્ટુ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ અને એ જે એક્સ એક્સિસ વિશે તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવા માંગો છો કે જે સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસને પેરેલલ છે એ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનું સ્ક્વેર. આવું જનરલાઇઝ્ડ ઇક્વેશન બને. હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની વધારે હોય? સેન્ટ્રોઇડલ એક્સિસની કે એને પેરેલલ બીજી કોઈ બી એક્સિસની? ચલો જવાબ આપો. દરેક વિદ્યાર્થી જવાબ આપશે જલ્દીથી. દરેક વિદ્યાર્થી જવાબ આપશે જલ્દીથી. કોની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હોય? કોની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે? બોલો ક્વિકલી. તો બીજી જે પેરેલલ એક્સિસ છે એની. કેમ આવું? બીજી જે પેરેલલ એક્સિસ છે એની. કેમ આવું? કારણ કે એ જે બીજી પેરેલલ એક્સિસ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે તમે ગોતવા જાઓ છો એમાં આ વાળો સ્ટેપ આખો એક એડિશનલી એડ થાય છે. આ વાળા સ્ટેપમાં કોણ છે? એરિયા ઓફ ધી ક્રોસ સેક્શનલ શેપ છે અને એ બે એક્સિસો વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. તો અહીંયા મોરલ ઓફ ધ સ્ટોરી એ નીકળીને આવે છે કે જે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે બે એક્સિસો વચ્ચેનું એ જો વધે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધે. કોમન સેન્સ છે. તો મને એમ કહો કે તમે જેમ જેમ ગુજરાતીમાં જ લખીએ, જેમ જેમ સેન્ટ્રોઇડલ એક્સિસ થી દૂર જશો સેન્ટ્રોઇડલ એક્સિસ થી દૂર જઈશું તેમ તેમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધતી જશે કારણ કે પેલું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વધે છે એમ. અને તમે જેમ જેમ શું થશે નજીક આવશો
ની તરફ નજીક આવશો તેમ તેમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઘટતી જશે. બોલો, આવી મજા? બોલો. Is there any doubt, my dear students? Is there any doubt, my dear students? Quickly tell me in the chat section. હાજી, તો મને એમ કહો કે સૌથી ઓછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાં છે? સૌથી ઓછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાં છે? એટલા માટે જ મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ હંમેશા સેન્ટ્રોઇડલ એક્સિસોની મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય છે. શું કરવા? એક્સ માં જ સ્પેસિફાઈ રહેવું, એટલે હું જનરલાઇઝ લખું છું. સેન્ટ્રોઇડલ એક્સિસોના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા હંમેશા ઓછી હોય, કારણ કે તમે જેમ જેમ એનાથી દૂર જાઓ પેરેલલી, રાઈટ, જેમ કે આ એક્સિસ ઉપર આવું તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે જ હોય સેન્ટ્રોઇડલ કરતા. અહીંયા આવું તો હજુ એનાથી વધે, અહીંયા આવું તો હજુ એનાથી વધે. આ છેલ્લી એક્સિસની મેક્સિમમ હોય. કહેવાનો મતલબ કે જેમ જેમ તમે સેન્ટ્રોઇડલ એક્સિસથી દૂર જશો એમ એમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધશે, અને જેમ જેમ સેન્ટ્રોઇડલ એક્સિસની નજીક જશો એમ એમ ઘટશે. તો સેન્ટ્રોઇડલ એક્સિસને આવીને મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થઈ જશે? તો ઝીરો નથી થતી, મિનિમમ હોય છે. એટલે આ વસ્તુ યાદ રાખો. જેમ કે આ રેક્ટેંગલ છે, તો રેક્ટેંગલમાં આવી ઇન્ફાઇનાઇટ એક્સ એક્સિસો હશે, પણ આ ઇન્ફાઇનાઇટ એક્સ એક્સિસોમાંથી સાંભળજો, આ ઇન્ફાઇનાઇટ એક્સ એક્સિસોમાંથી સૌથી મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળી સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ હશે. એ જ રીતે વાયમાં બી આવી ઇન્ફાઇનાઇટ વાય એક્સિસો હોય રેક્ટેંગલમાં, પણ એમાં સૌથી ઓછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળી વાય એક્સિસ કઈ? તો સેન્ટ્રોઇડલ વાય એક્સિસ. બોલો, આવી મજા? પડી ખબર? ક્રિસ્ટલ ક્લિયર? આ ધ્યાન રાખજો. અને એક જાદુ કહું તમને, એક જોરદાર વાત કહું. આપણે એટલા માટે જ એનાલિસિસમાં મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે એટલા માટે જ, હમણાં ગઈકાલે કોઈ મિત્રે પ્રશ્ન પૂછ્યો હતો ને, એટલા માટે જ મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયાને એનાલિસિસમાં કન્સિડર કરીએ છીએ. કારણ કે તમે વિચારો ને, વિચારો, કોમન સેન્સ લગાવો. શું શું સર? એક જ મિનિટ ઉભા રહો, આ લખીને આપું ને એટલે ભાઈ પૂછું. કરીએ છીએ. હવે વિચારો, કોમન સેન્સ લગાવો કે આ રેક્ટેંગ્યુલર એ તમારો બીમ જ છે, આ તમારા બીમનો ક્રોસ સેક્શન છે. હવે બેન્ડિંગ આવશે તો ચલો માની લો કે બધી એક્સિસના અબાઉટમાં આવે છે. ચલો પેલી વાત ભૂલી જાઓ કે સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટમાં જ બેન્ડિંગ આવતું, તો એ વાત ભૂલી જાઓ. બીજી રીતે તમને એ જવાબ આપું કે શા માટે આપણે સેન્ટ્રોઇડલ એક્સિસના અબાઉટની જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણા બેન્ડિંગના સ્ટડી માટે વાપરીએ છીએ. ગઈકાલ શીખવાડ્યું હતું ને, કોઈક મિત્રએ પ્રશ્ન પૂછ્યો હતો ને, હે ને, સ્મિત કે કાર્તિક કે કોઈમાંથી કોઈ હતું. તો જો બકા, એનો જવાબ આવી રીતે બી અપાય કે માની લો કે આ બધી એક્સિસના અબાઉટમાં બેન્ડિંગ આવે છે, તો બધી એક્સિસોની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો છે જ. તો જે એક્સિસના અબાઉટમાં બેન્ડિંગ આવતું હશે એ એક્સિસની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ત્યાં વિરોધ કરશે. અહીંયા તો બધી એક્સિસના અબાઉટમાં બેન્ડિંગ આવે છે, એટલે બધી એક્સિસની મોમેન્ટ ઓફ ઇનર્શિયાઓ એ રિસ્પેક્ટિવ બેન્ડિંગને રેઝિસ્ટ કરશે. રિસ્પેક્ટિવ બેન્ડિંગ શબ્દ ઇમ્પોર્ટન્ટ હતો. હા, જે એક્સિસનું બેન્ડિંગ થયું હશે એ એક્સિસની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ વાળા બેન્ડિંગને રેઝિસ્ટ કરશે, એ બીજી એક્સિસના બેન્ડિંગને રેઝિસ્ટ કરવા નહીં જાય. તો હવે તમે જ મને કહો કે આજે મેં ઇન્ફાઇનાઇટ એક્સિસો બતાવી એક્સ વાળી, એમાં સૌથી ક્રિટિકલ કઈ એક્સિસનું બેન્ડિંગ છે? કઈ એક્સિસનું બેન્ડિંગ આપણા માટે ક્રિટિકલ છે? એઝ અ સિવિલ એન્જિનિયર, એઝ અ સ્ટ્રક્ચરલ ડિઝાઇનર, તમે કઈ એક્સિસના બેન્ડિંગ પર વધારે ફોકસ કરવું જોઈએ? તમારે કઈ એક્સિસના બેન્ડિંગને ધ્યાનમાં લઈને ડિઝાઇન કરવી જોઈએ? જે એક્સિસનું બેન્ડિંગ વધારે રિસ્કી છે. અચ્છા, કઈ એક્સિસનું બેન્ડિંગ રિસ્કી હોય? જે એક્સિસના બેન્ડિંગના અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ ઓછું આવવાનું છે. કઈ એક્સિસના અબાઉટમાં બેન્ડિંગનું રેઝિસ્ટન્સ ઓછું આવવાનું છે? હે હે કઈ બોલો 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 બોલો. જ્યાં મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હશે. મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાં છે?
સેન્ટ્રોઇડલ એક્સિસ ના અબાઉટમાં. બોલો આવી મજા? તો વાલા વિદ્યાર્થી મિત્રો, જોરદાર વસ્તુ શીખવા મળી કે નહીં, જે આજ સુધી કદી તમે પ્રિલિમ્સમાં નહીં વિચાર્યું હોય. શું કે સેન્ટ્રોઇડલ એક્સિસોની અબાઉટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા મિનિમમ હોય છે, એટલે એમના અબાઉટમાં જે બેન્ડિંગ આવે એ ક્રિટિકલ કહેવાય. એને ધ્યાનમાં રાખીને જો એનાલિસિસ કરી લીધું અને ડિઝાઇન કરી લીધી, અને એને ધ્યાનમાં રાખીને જો તમે તમારો ક્રોસ સેક્શનલ શેપ કે ઓબ્જેક્ટ સેફ કરી નાખ્યો, તો પછી બાકીના બધા એક્સિસોના અબાઉટના બેન્ડિંગમાં તો તમારો ઓબ્જેક્ટ ક્રોસ સેક્શન સેફ રહેવાનો જ છે. બોલો, હાઉ was your experience? ચલો જલ્દીથી જણાવો બધા વિદ્યાર્થી મિત્રો ચેટ સેક્શનમાં. મોજ પડી ગઈ કે નહીં? સરસ. નેક્સ્ટ, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ શું છે? પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એ સચ બહુ પૂછવાની સંભાવના ઓછી છે, બટ હવે મેં વિચાર્યું કે ભાઈ પેરેલલ એક્સિસ થિયરમ ભણાવું છું તો પરપેન્ડિક્યુલર જોડે ભણાવી દઉં. ઓકે, ઓકે, કાઉન્ટર ક્વેશ્ચન બી કવર થઈ ગયા. યસ, મજા આવી ગઈ, જોરદાર, સરસ. હવે સાંભળો, નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશન, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ કંઈક આવું છે, સમજો. ત્યાં તમારો કોઈ ઓબ્જેક્ટ છે. ચલો આ ઓબ્જેક્ટ નથી લેતો હું આવી રીતે લઉં છું. તમારો કોઈ રેન્ડમ ઓબ્જેક્ટ છે, આ છે તમારી રેફરન્સ એક્સિસ. આ છે તમારી રેફરન્સ એક્સિસ, બરાબર, એક્સ અને વાય. ઓકે, અને આ છે તમારો ઓબ્જેક્ટ કે જેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમે ગોતવાના છે. આ છે નાનો એવો એરિયા ડી એ, જે નાનો એવો એરિયા ડી એ. હવે ઓબ્વિયસલી હું તમને હમણાં કહું કે એક્સ એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતો, કે વાય એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતો, તો તમે ગોતી લેશો. હા, તમે કહેશો સાહેબ ડી એ ઇન્ટુ વાય એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય ને. એક્સ એક્સિસ ના અબાઉટ માં મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેતા હોય તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કયું થાય? આ મેં બતાવ્યું એ. અને આ ડિસ્ટન્સ ને તો શું કહેવાય? વાય ડિસ્ટન્સ કહેવાય ને, વાય ના અલોંગ માં છે એટલે. એ જ રીતે આ જો એક્સ કહેવાય, તો અહીંયા શું કહેશો? વાય નો સ્ક્વેર, કારણ કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર છે. સો ઇન્ટિગ્રેશન ઓફ ડીએ ઇન્ટુ વાય સ્ક્વેર. અહીંયા શું લખાશે? અહીંયા શું લખાશે? ઇન્ટિગ્રેશન ઓફ ડીએ ઇન્ટુ એક્સ સ્ક્વેર. બરાબર. પણ હવે હું તમને એમ કહું કે મારી એક થર્ડ ડિરેક્શન છે જ્યાં એક્સ અને વાય ને પરપેન્ડિક્યુલર છે. કઈ હશે? ઓબ્વિયસલી ઝેડ હશે, ઝેડ ડિરેક્શન, બરાબર. તો એ ઝેડ ડિરેક્શન ના અબાઉટમાં મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવી છે. ખાસ ધ્યાન રાખજો કે ઝેડ ડિરેક્શન કઈ હતી? તો ઝેડ ડિરેક્શન હતી એક્સ અને વાય ને પરપેન્ડિક્યુલર, બરાબર. તો એ ઝેડ ડિરેક્શન ના અબાઉટમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા કઈ રીતે લખાશે? હે ભાઈ, તો જો આપણે શું કરતા હતા? એક્સિસોથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેતા હતા. તો હવે હું અહીંયા ઝેડ એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઉં છું આ સ્મોલ ડી એરિયા સુધીનું. એ ડિસ્ટન્સ નું નામ છે આર, અને એને લખાશે કંઈક આવી રીતે: આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર.
બરાબર ને, પાયથાગોરસના નિયમ પ્રમાણે. હવે આ તો બધાને ખબર હશે. તો આઈ ઝેડ ઝેડ કઈ રીતે લખાશે? ડીએ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર અને એનું ઇન્ટિગ્રેશન. ઓકે, આર સ્ક્વેર એટલે ઓપન કરો, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ભણીને આયા છે બધા? ચલો અંદર જવા દો ડીએ ને, તો ઇન્ટિગ્રેશન ડીએ એક્સ સ્ક્વેર પ્લસ ઇન્ટિગ્રેશન ડીએ વાય સ્ક્વેર આવું લખી શકીએ ને, અલગ અલગ. હા લખી શકીએ. ઇન્ટિગ્રેશન ડીએ એક્સ સ્ક્વેર શું કહેવાય છે? આઈ વાય વાય કહેવાય છે. અને ઇન્ટિગ્રેશન ડીએ વાય સ્ક્વેર શું કહેવાય છે? આઈ એક્સ એક્સ કહેવાય છે. આ છે તમારું આઈ ઝેડ ઝેડ. તો સરસ મજાનું તમારું ઇક્વેશન બની ગયું. તો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ એ કોઈ પણ બે પરપેન્ડિક્યુલર એક્સિસોના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર હોય અને એ બંનેને પરપેન્ડિક્યુલર એવી કોઈ ત્રીજી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવી હોય એના માટે વપરાય છે. જનરલી આપણે આનો ઉપયોગ આવી રીતે કરતા હોઈએ છીએ કે આ તમારો ઓબ્જેક્ટ હોય ને વિદ્યાર્થી મિત્રો, આ તમારો ઓબ્જેક્ટ હોય ને, તો ઓબ્જેક્ટમાં શું હોય ખબર છે? આ બધું તમને પ્રિલિમ્સમાં ખ્યાલ હશે, જસ્ટ રિવાઇઝ કરાવું છું. ઓબ્જેક્ટમાં કેવું હોય? ઓબ્જેક્ટમાં કેવું હોય કે આ જે બે હોય ને, આ બે જે હોય ને એ તમારી ક્રોસ સેક્શનલ એક્સિસ હોય. કઈ બે? જો બતાવું આવી રીતે 3D માં આવી રીતે બતાવવું પડશે. એટલે આ એક્સ એક્સ અને વાય વાય થઈ ગઈ. આવી રીતે બરાબર. આ વાય વાય થઈ ગઈ અને આ કઈ થઈ ગઈ? એક્સ એક્સ. બરાબર ને? આ થઈ ગઈ ક્રોસ સેક્શનલ એક્સિસ. અને એ બંનેને પરપેન્ડિક્યુલર એવી આ એક એક્સિસ નીકળશે. જોજો એ આ નીકળી. બરાબર ને? તો આ જે એક્સિસ છે એ છે તમારી ઝેડ એક્સિસ, જે આપણે વાત કરતા હતા પરપેન્ડિક્યુલર એક્સિસ ની, એ ઝેડ ઝેડ એક્સિસ. આ જે એક્સિસ છે એ છે તમારી ઝેડ ઝેડ એક્સિસ. આ જે એક્સિસ છે એના બહુ બધા નામ છે. જેટલા બી નામ છે બધા અહીંયા લખી દઉં છું. એક તો છે એક્સિસ ઓફ ધી ઓબ્જેક્ટ, બીજો છે લોન્જીટ્યુડિનલ એક્સિસ, લેન્થની ડિરેક્શનમાં છે ને, આને એક્સિસ ઓફ ધી ઓબ્જેક્ટ બી કહેવાય હો, લોન્જીટ્યુડિનલ એક્સિસ. ત્રીજું છે ઝેડ ઝેડ એક્સિસ. બરાબર. ઝેડ ઝેડ એક્સિસ. ચોથું છે પોલાર એક્સિસ. અને એટલે જ એક જોરદાર વાત કહી દઉં, આ જે પોલાર એક્સિસ છે, આ ઝેડ ઝેડ એક્સિસ, એટલે એના અબાઉટ ની જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એને આઈપીબી કહેવાય છે, પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને એનું એક બીજું નોટેશન બી છે જે,
જગદીશ નો જે હું ફની વે માં કહું છું, જગદીશ એટલે ભગવાન નો, કારણ કે આપણને ખબર નથી કે ભાઈ આ જે કેમ કે છે, પણ કે છે ખરી. કોઈને ખબર હોય તો કેજો મને કે આનું નોટેશન જે પણ કેમ છે, જે પાછળનું લોજિક ખબર નથી, પણ આને જે નોટેશન બી અપાય છે. તો આ છે તમારી પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, રાઈટ. પોલાર એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આવી ગઈ મજા? પેલી બંનેને ક્રોસ સેક્શનલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા બી કહેવાય, કારણ કે ક્રોસ સેક્શનલ એક્સિસોના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. બોલો, ક્લિયર થયું બધાને? એટલે મજા આવે છે, એટલે ખબર પડે છે? જલ્દીથી ચેટ સેક્શનમાં જણાવો. જલ્દીથી ચેટ સેક્શનમાં જણાવો. યસ. યસ. ખબર પડે છે? ઓકે, ગ્રેટ. નેક્સ્ટ, રેડિયસ ઓફ ગાયરેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. રેડિયસ ઓફ ગાયરેશન શું છે સમજવા જેવી વાત છે. તો જો ભાઈ, હવે આ છે આપણો કોઈ બી રેન્ડમ ઓબ્જેક્ટ, આ છે આપણો કોઈ બી રેન્ડમ ઓબ્જેક્ટ, બરાબર? કોઈ બી રેન્ડમ ઓબ્જેક્ટ. હવે રેન્ડમ ઓબ્જેક્ટ ની અંદર પોઈન્ટ્સ કેટલા હશે? આવા ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હશે. ઓકે, ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, મારે કોઈ બી એક આવી આ રેફરન્સ એક્સિસ છે, કોઈ બી આ એક રેફરન્સ એક્સિસ છે, કોઈ બી એક્સિસ છે, રેફરન્સ એક્સિસ છે. આ રેફરન્સ એક્સિસ એક્સ ડિરેક્શનમાં છે, એટલે હું એનું નામ એક્સ આપવા માંગુ છું. એક્સ ડિરેક્શનમાં છે એટલે એનું નામ હું એક્સ એક્સિસ આપવા માંગુ છું. હવે આ એક્સ એક્સિસ ના અબાઉટમાં આ એ જેટલા એરિયા વાળી ઓબ્જેક્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવી છે મારે. કઈ રીતે લખવું? ફરીથી બોલું છું, આ એ જેટલો કેપિટલ એ જેટલો એરિયા ધરાવતો ઓબ્જેક્ટ છે, અને આ ઓબ્જેક્ટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવી છે કઈ એક્સિસના અબાઉટમાં? આ જે નીચે રેફરન્સ એક્સિસ બતાવી છે એક્સ એક્સિસ, એના અબાઉટમાં. સમજાય છે? હા. તો આપણે તો એવું શીખેલા છીએ, શીખવાડવામાં આવ્યું છે શું કે એરિયા ઇન્ટુ કોઈક પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર. પણ ભાઈ હવે અહીંયા તો આ ઓબ્જેક્ટ ની અંદર આવા ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ છે, તો આવા ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ ના ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે આ એક્સિસ થી. તો હું કયા ડિસ્ટન્સ નો સ્ક્વેર લઉં? છે તો બધા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, જો છે બધા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, પણ કયા ડિસ્ટન્સ નો સ્ક્વેર લઉં? આમાં તો ઇન્ફાઇનાઇટ પોઈન્ટો છે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક એવું એવરેજ ડિસ્ટન્સ માની લઈએ છીએ, એક એવું એવરેજ ડિસ્ટન્સ માની લઈએ છીએ. સાંભળજો, સાંભળવા જેવી વાત છે. રેડિયસ ઓફ ગાયરેશન ની ફિલિંગ, એક એવું એવરેજ ડિસ્ટન્સ માની લઈએ છીએ કે જ્યાં આ બધા પોઈન્ટ અઝ્યુમ્ડ ટુ બી કોન્સન્ટ્રેટેડ. એટલે આ જે બધા અલગ અલગ ડિસ્ટન્સો છે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ y1 y2 y3, y એટલા માટે દર્શાવું છું કે અલોંગ ધી y ડિરેક્શન છે, એટલે y4, આવા ઇન્ફાઇનાઇટ છે. આવા જે ઇન્ફાઇનાઇટ પોઈન્ટ છે, ઇન્ફાઇનાઇટ પરપેન્ડિક્યુલર ડિરેક્શન છે, તો એમાંથી કયું પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં અહીંયા કણ મલ્ટીપ્લાય કરવાનું, કયા પરપેન્ડિક્યુલર ડિરેક્શનનો સ્ક્વેર લેવાનો આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા બનાવવા માટે?
તો એક એવરેજ ડિસ્ટન્સ આપણે માન્યું છે, ધેટ એવરેજ ડિસ્ટન્સ ઇઝ નથિંગ બટ યોર રેડિયસ ઓફ ગાયરેશન. બોલો મજા આવી? તો લે આ રેડિયસ ઓફ ગાયરેશન કશું જ નથી, એક એવરેજ ડિસ્ટન્સ જ છે ફ્રોમ ધી રેફરન્સ એક્સિસ. અને જે રેફરન્સ એક્સિસ થી તમે એવરેજ ડિસ્ટન્સ લો છો એના આધારે રેડિયસ ઓફ ગાયરેશન નું તમે નામકરણ કરો છો. જેમ કે મેં અહીંયા એક્સ એક્સિસ થી આ એવરેજ ડિસ્ટન્સ લીધું છે, તો આ વાળી રેડિયસ ઓફ ગાયરેશન ને હું આર ઓફ એક્સએસ અથવા કે ઓફ એક્સએક્સ કહીશ. હવે આર અને કે બંને નામ એટલા માટે લીધા કે રેડિયસ ઓફ ગાયરેશન નું નોટેશન આર પણ છે અને કે પણ છે. બોલો આવી મજા? પણ આપણે આર સૌથી વધારે વાપરીએ છીએ એટલે હું હવે આર જ નામ આગળ લઈને ચાલીશ. તો રેડિયસ ઓફ ગાયરેશન નું જે ઇક્વેશન તમે બધાએ ગોખેલું છે ને એ આવી રીતે બન્યું છે. આવી રીતે બન્યું છે. અને એનું અંડર રૂટ લઈ લઉં એટલે આઈ એક્સ એક્સ અપોન એરિયા એનું સ્ક્વેર રૂટ. બોલો આવી મજા? બોલો પડી ખબર? બોલો ઇઝ there any doubt my dear students? Enjoyed this or not? તો હજુ તો મેં તમને પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો. વોટ ઇઝ રેડિયસ ઓફ ગાયરેશન? જસ્ટ પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે રેડિયસ ઓફ ગાયરેશન છે શું. એની એપ્લિકેશનની વાત હવે આપણે કરીશું. પણ અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? ખબર પડી? ક્રિસ્ટલ ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, રેડિયસ ઓફ ગાયરેશન કોને રેઝિસ્ટ કરે છે? ઇટ gives the resistance against what? હે? તો રેડિયસ ઓફ ગાયરેશન રેઝિસ્ટ ધી બકલિંગ. એ બકલિંગ ને રેઝિસ્ટ કરે છે. કોને? બકલિંગ ને. મતલબ જો તમારા એ ક્રોસ સેક્શનલ શેપની રેડિયસ ઓફ ગાયરેશન વધારે હશે તો એનું બકલિંગ ઓછું થશે, કારણ કે બકલિંગના સામે વિરોધ વધારે કરશે. નાઉ વોટ ડુ યુ મીન બાય બકલિંગ? ખબર હશે, આગળ આવવાનું છે, છતાં બતાવી દઉં, બધાને ખબર જ હશે બેસિક વસ્તુ. સપોઝ કે મેં આ એક કોલમ દર્શાવું છું, હવે મારે કંઈક ને કંઈક શેપ તો આપવો જ પડશે, મતલબ સપોર્ટ તો આપવા જ પડશે. લેટ્સ સે બોથ એન્ડ ફિક્સ જ કહી દઉં. તેના ઉપર જ્યારે આવી રીતે લોડ લગાવવામાં આવે છે, કોન્સેન્ટ્રિક એક્સિયલ લોડ, બરાબર, કમ્પ્રેસિવ, કોન્સેન્ટ્રિક એક્સિયલ અને એમાંય પાછો કમ્પ્રેસિવ લોડ લગાવવામાં આવે છે, તો એના કારણે આવી રીતનું સરસ મજાનું આજે થયું ને વિદ્યાર્થી મિત્રો, આજે જોવા મળ્યું ને તમને, એ બકલિંગ છે. સમજાયું? આજે જોવા મળ્યું ને બકલિંગ છે. તો એ બકલિંગ ના અગેન્સ્ટમાં વિરોધ કરે છે. સમજાયું? એ બકલિંગ ને રેઝિસ્ટ કરે છે, બકલિંગ ને સહન કરે છે, એટલે એનો વિરોધ કરે છે કહેવાનો મતલબ, રેઝિસ્ટ કરે છે, રેઝિસ્ટ. સો as the radius of gyration is more, રેડિયસ ઓફ ગાયરેશન જો વધારે હોય તો બકલિંગ ઓછું થાય. સમજણ પડી? હવે એક જાદુ બતાવું તમને, તમે જ મને કહેજો. રેડિયસ ઓફ ગાયરેશનમાં તમે ઇક્વેશન જુઓ જરાક, શું શું આવે છે. સપોઝ કે રેક્ટેંગલ છે હું માનીને ચાલો ને, તો બીડી ક્યુબ બાય 12 ભાગ્યા નીચે એરિયા એટલે બીડી, હે ને? ઓકે.
તો જો શું થશે, આ BD આ ઉપરના બી અને બી જતો રહેશે અને ક્યુબ ની જગ્યાએ સ્ક્વેર આવી જશે, સ્ક્વેર નું સ્ક્વેર રૂટ થઈ જશે, એટલે રેડિયસ ઓફ ગાયરેશન શું વધીને ઉભી રહેશે, D/√12. તમને છેલ્લે અંતે શું દેખાયું રેડિયસ ઓફ ગાયરેશનમાં? એક ડિસ્ટન્સ જ દેખાણું ને, મૂળ તો એક ડિસ્ટન્સ જ છે ને, એક જ ડાયમેન્શન વધ્યું ને, એક જ ડાયમેન્શન વધે એને ડિસ્ટન્સ કહેવાય કે ના કહેવાય? એક જ ડાયમેન્શન વધ્યું તો એને ડિસ્ટન્સ કહેવાય. સમજણ પડે છે? એક જ ડાયમેન્શન વધ્યું તો એને ડિસ્ટન્સ કહેવાય. એટલે રેડિયસ ઓફ ગાયરેશન નો યુનિટ જે છે એ મીટર છે. મારે તમને એનો યુનિટ શીખવાડવો હતો. અને મારે તમને સાથે સાથે એ બી કેવું હતું કે રેડિયસ ઓફ ગાયરેશન ક્યારે વધે? તો જ્યારે તમે કોઈ બી ઓબ્જેક્ટનું ક્રોસ સેક્શનલ ડાયમેન્શન વધારો. અહીંયા ડેપ્થમાં એવું ના વિચાર લેતા કે ડેપ્થ જ, હમણાં મેં y વાળી લખી હોત તો DB³/12 લખાત તો b વધોત. ઇન શોર્ટ ક્રોસ સેક્શનલ ડાયમેન્શન વધારો તો આ બી લખવું પડે કે as the cross sectional dimensions increases, મૂળ અહીંયા કોઈનો કોઈ ક્રોસ સેક્શનલ ડાયમેન્શન આઈને ઉભો રહેશે, યા તો વિડ્થ યા તો ડેપ્થ. એટલે જેમ જેમ ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ વધતો જાય અથવા વધારે હોય એમ રેડિયસ ઓફ ગાયરેશન વધારે હોય, અને રેડિયસ ઓફ ગાયરેશન વધારે હોય તો બકલિંગ ઓછું હોય. તે તો તમને નહીં ખબર, એ તો તમને બી નથી ખબર. શું કોમન સેન્સ? કયું કોમન સેન્સ? કયું કોમન સેન્સ? કયું કોમન સેન્સ? કે વધારે ક્રોસ સેક્શનલ એરિયા હોવો એનો મતલબ શું? જાડો મેમ્બર હોવો, જાડો હોવો મેમ્બર. ક્રોસ સેક્શનલ ડાયમેન્શન વધારે હોવા, વિડ્થ અને ડેપ્થ વધારે હોવા, એનો મતલબ તમારો જે બીમ છે કે કોલમ છે એ જાડો હોવો. એટલે જાડો હોય તો એને બકલ કરવો, એનામાં બકલિંગ લાવવું અઘરું પડે જ ને, એનામાં બકલિંગ ઓછું આવે જ ને. કોમન સેન્સ નથી? એટલે યસ ઓર નો? તો જેમ જેમ ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ વધે એમ ઓબ્વિયસલી બકલિંગ ઓછું જ થાય, કારણ કે બકલિંગના અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ વધી જાય. એટલે યસ ઓર નો માય ડિયર સ્ટુડન્ટ્સ? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? જલ્દીથી જણાવો. યસ 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 યસ. ચલો હવે આજે તમને બોલવાની પ્રેક્ટિસ કરાવડાઈએ. ચલો આજે તમને બોલવાની પ્રેક્ટિસ કરાવડાઈએ. ચલો આજે તમને બોલવાની પ્રેક્ટિસ કરાવડાઈએ. બરાબર ને? બરાબર ને? રેડી છો ને? ચલો તો આપણે 1 by 1 સ્ટુડન્ટને અનમ્યુટ કરીએ અને પ્રશ્ન પૂછીએ. ચાલો ઓકે, પહેલા પૂછીએ ખુશીબેન ને. ઓકે બેન, મને એ જણાવો કે પેરેલલ એક્સિસ થિયરમ શું છે? પેરેલલ એક્સિસ થિયરમ મતલબ જે કોઈ ઓબ્જેક્ટ છે એનાથી મતલબ જો સેન્ટ્રોઇડ આપણને સર હું આખું ફરીથી મારી રીતે બનાવીને બોલું ચાલશે ને? હા હા, તારી રીતે જ બનાવીને બોલ. આપણે પેરેલલ એક્સિસનો થિયરમનો યુઝ એ જાણવા કરીએ છીએ કે આપણને જેમ કે સેન્ટ્રોઇડલ એક્સિસ છે તો એનાથી આપણે કેટલું ક્યાં જઈએ તો આપણને કેટલી વધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે, કેટલી ઓછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે. અને આપણી પેરેલલ એક્સિસ થિયરમ પરથી આપણને એ ખબર પડે કે સેન્ટ્રોઇડ ઉપર છે ને સૌથી ઓછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે, જેનાથી આપણે છે ને સેન્ટ્રોઇડને આપણે ક્રિટિકલ મતલબ ક્રિટિકલ એને ગણીએ તેનાથી આપણે એની ભેગું થઈ ગયું બકા. સાંભળ, સિમ્પલી તારે આટલું જ બોલવાનું. જો મેં ભણાયું એ તો મેં તો તમને નોલેજ આપવા માટે ડિસ્કસ કર્યું કે તમને કોઈ બી પ્રકારનો કાઉન્ટર ક્વેશ્ચન આવે તો તમે એનો જવાબ આપી શકો.
પણ તમને જ્યારે ખાલી એટલું જ પૂછે છે કે ભાઈ પેરેલલ એક્સિસ થિયરમ શું હોય, તો સિમ્પલી તમે આવું કહેવાનું હોય કે સર કોઈ બી ઓબ્જેક્ટ હોય, ક્રોસ સેક્શનલ શેપ હોય, એ ક્રોસ સેક્શનલ શેપની સેન્ટ્રોઇડલ એક્સિસની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને ખબર હોય, તો એની મદદથી એ સેન્ટ્રોઇડલ એક્સિસને પેરેલલ કોઈ બી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોતવી હોય, તો એના માટે આ પેરેલલ એક્સિસ થિયરમ આપણને કામમાં લાગે છે. અને એનું ઇક્વેશન કંઈક આવું છે કે કોઈ બી પેરેલલ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રોઇડલ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ એરિયા ઇન્ટુ આ બે એક્સિસો વચ્ચેના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સનો સ્ક્વેર. બસ આટલું બોલવાનું. ઓકે સર. આ તમારો પરફેક્ટ આન્સર થયો કહેવાય. ઓકે, ક્લિયર? ચાલો, જીનાલી બેનને આપણે અનમ્યુટ કરીએ. જીનાલી બેનને આપણે અનમ્યુટ કરીએ. બેન અનમ્યુટ કરો. જીનાલી બેન અનમ્યુટ કરો. અવાજ આવે છે? ઓડિબલ બેન? હેલો, ઓડિબલ? અનમ્યુટ કરો, અનમ્યુટ. હું તમને અહીંયાથી રિક્વેસ્ટ તો મોકલું જ છું. આસ્ક ટુ અનમ્યુટ. નથી ફાવતું તમને? અનમ્યુટ કરતા ફાવે છે કે નથી ફાવતું? નહીં થતું? ઠીક છે, ચલો. હર્ષિતને કરીએ આપણે. હર્ષિતને અનમ્યુટ કરીએ. જી સર. હા, હર્ષિતજી મને એ જણાવો કે એઝ અ સિવિલ એન્જિનિયર તમે કઈ મોમેન્ટનો વધારે ઉપયોગ કરો છો અને શા માટે? સર, આપણે સિવિલ એન્જિનિયર તરીકે એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો આપણે વધારે યુઝ કરીએ છીએ. કેમ કે એરિયા ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ આપણને એક જ મિનિટ સર, એરિયા ઓફ મુવમેન્ટ ઇનર્શિયા છે જે એ આપણને બેન્ડિંગ સામે છે તે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. અને આપણે એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે કોઈ પણ બીમ અથવા તો બિલ્ડિંગ હોય એની અંદર આપણે બેન્ડિંગનો છે તે વધારે એનાલિસિસ માટે યુઝ થતો હોય, એટલા માટે આપણે એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એનો વધારે યુઝ કરીએ છીએ. ઓકે, બરાબર છે. તો પછી બીજી કઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે છે એના સિવાય? બીજી સર માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે છે. તો એનું શું કામ છે? એમનું યુઝ સર આપણે જ્યારે કોઈ પણ રોટેશન સામે રેઝિસ્ટન્સ જોતું હોય તો એના માટે આપણે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તેનો યુઝ કરીએ છીએ. બરાબર. તો કોઈ બી ઓબ્જેક્ટ કે માસનું રોટેશન થતું હોય તો એ શું થયું કહેવાય એનું? એ સર તેનું તે કોઈ પણ રિજિડ મટીરિયલ હોય એનું આપણે ટ્રાન્સલેશન થતું હોય, અથવા તો મિકેનિકલ સબ્જેક્ટની સ્ટડી કરવી હોય એના માટે આપણે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો યુઝ કરીએ છીએ. બરાબર છે. ઓકે, ચલો મને એ જણાવો કે હું તમને બે ઓપ્શન આપું છું. ઓકે સર. એક ઊભો રેક્ટેંગલ છે એટલે વર્ટિકલ રેક્ટેંગલ છે, ઓકે. અને એક આડો રેક્ટેંગલ છે એટલે કે હોરિઝોન્ટલ રેક્ટેંગલ છે. ઓકે સર. તો તમે બીમ માટે કયો રેક્ટેંગલ પ્રિફર કરશો અને શા માટે? સર, આપણે છે તે જે બીમની અંદર ડેપ્થ છે જે વધારે હશે એ બીમ આપણે વધારે પ્રિફર કરશું, કેમ કે જેમાં ડેપ્થ વધારે હશે એનો એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ વધારે આવશે, જેના કારણે તેનું છે બેન્ડિંગ છે તે ઓછું જોવા મળશે અને રેઝિસ્ટન્સ બેન્ડિંગ સામે વધારે મળશે. એના માટે આપણે ડેપ્થ વધારે હશે એ બીમને વધારે પ્રિફર કરશું. બરાબર છે. આમાં હજુ મોર પ્રિસાઇઝલી બોલવું હોય તો ખાલી એવું બોલવાનું, તમે જેમ બોલ્યા ને કે ડેપ્થ વધારે હશે તો એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હશે, એના કરતા ડેપ્થ વધારે હશે તો
કઈ એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે છે એ બોલી દેવાનું કે સેન્ટ્રોઇડલ એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હશે, જે આપણા બીમની ન્યુટ્રલ એક્સિસ છે, કે જેના અબાઉટ નું બેન્ડિંગ આપણે સ્ટડી કરીએ છીએ. અને આજે આપણને એનો જવાબ બી મળી ગયો કે કેમ સેન્ટ્રોઇડલ એક્સિસ ના અબાઉટ નું બેન્ડિંગ સ્ટડી કરીએ છીએ, કારણ કે એ જ ક્રિટિકલ છે, કારણ કે ત્યાંની જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા સૌથી ઓછી છે. જો ત્યાં બીમ સેફ થઈ ગયો તો બીજે બધે તો સેફ જ થવાનું છે. બરાબર? ઓકે સર. ઓકે, સરસ. ચલો ભાઈ, મજા આવે છે ભાઈ બધાને? એન્જોય કરી રહ્યા છો બેચને? બરાબર છે? એન્જોય કરી રહ્યા છો? આ રીતે આપણે ભણીને બોલવાની પ્રેક્ટિસ કરીએ છીએ, બધાને ગમે છે? હા, આજે નવો કન્સેપ્ટ આપણે શરૂ કર્યો છે ગુજરાતમાં પહેલી વાર ઇન્ટરવ્યુ બેચમાં, રાઈટ? કેવું લાગ્યું બધાને? એન્જોયડ? ઓકે. તો ભાઈ બધા હવે એક બીજી વસ્તુ ખાસ કરશે કે આપણી જે ઇન્ટરવ્યુ ગાઈડન્સ બેચ 2025 શરૂ થઈ ગઈ છે, એ હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી મેસેજ પહોંચ્યા નથી, હજુ ઘણા બધાને ખ્યાલ નથી. તો તમે તમારા મિત્ર વર્તુળમાં, ફ્રેન્ડ સર્કલમાં, સ્ટુડન્ટ્સના જે બી તમારા એસ્પિરન્ટ્સના ટેલિગ્રામ ગ્રુપમાં હોય, ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપમાં હોય, જે બી તમારા કોઈ ફ્રેન્ડ સર્કલના ગ્રુપોમાં હોય, તમે સિવિલ એન્જિનિયર્સ એસ્પિરન્ટ્સના, એમાં આપણી આ બેચનું સરસ મજાનું પોસ્ટર અને જે માહિતી છે જે આપણા ટેલિગ્રામમાં હોય છે ત્યાંથી લઈને શેર કરજો. બરાબર છે? તો બધા સુધી મેસેજ પહોંચે કે ભાઈ હા, આવી એક જોરદાર બેચ પણ ચાલી રહી છે કે જેમાં બધા ઓફિસર્સ ભણાવવાના છે, પ્લસ રોજ ભણીને બોલવાની પ્રેક્ટિસ પણ થાય છે. ઓકે? તો બધા અચૂકથી પોતાના સ્ટેટસમાં, સ્ટોરીમાં મૂકી દેજો આપણી બેચનું પોસ્ટર પણ, અને મિત્ર વર્તુળમાં, ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપોમાં શેર કરજો. બરાબર છે? તો સરસ મજાનું આપણે 8મો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ વોટ ઇઝ અ સ્ટ્રેસ? સ્ટ્રેસ શું છે એ આપણે જોઈએ ને. બરાબર? ચલો, રેડી છે બધા? એકદમ એનર્જેટિક? હાઉસ ધ જોશ? ક્વિકલી ટેલ મી. ચલો જલ્દીથી મને જણાવો, હાઉસ ધ જોશ? હવે જો ભાઈ, સ્ટ્રેસની ડેફિનેશન પૂછાય ને, વોટ ઇઝ અ સ્ટ્રેસ, બરાબર? એટલે તમારો સિમ્પલી જવાબ આવવો જોઈએ કે સર, સ્ટ્રેસ એટલે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ area. Stress is a internal resisting force per unit area. બરાબર છે? ક્લિયર છે એવરીવન? ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા એટલે આપણો સ્ટ્રેસ થાય, સિમ્પલી. ઓકે? આ વસ્તુ છે. એટલે આમ તો જોવા જાવ તો જવાબ પતી એઝ સચ. બરાબર છે? હવે આમાં તમારે કેટલું ફર્ધર ડિસ્કશન જોઈએ છે તમે મને કહો. તમારે કેટલું ફર્ધર ડિસ્કશન જોઈએ છે એ મને કહો, એના ઉપરથી આપણે ડિટેલમાં જઈ શકીએ. વાતો ઘણી થાય આમાં, રાઈટ? જેમ કે તમને એક જર્ની ખબર હોવી જોઈએ. શું આવી જર્ની? ચલો, આ એક એક્સ્ટ્રા ડિસ્કશન હું મારા તરફથી તમને કરી આપું કે આ કોઈ બી ઓબ્જેક્ટ હોય તો એ ઓબ્જેક્ટ ઉપર તમે જ્યારે એક્સટર્નલ લોડ એટલે કે બાહ્ય બળ લગાવો, P is nothing but external load. બાહ્ય બળ લગાવો છો તમે જ્યારે, બરાબર, એક્સટર્નલ લોડ લગાવો છો P, સમજાયું? ત્યારે ઓબ્જેક્ટ નું શું થશે? હે ભાઈ? તો જો, અગર આ ઓબ્જેક્ટ રિજિડ મટીરિયલ હશે, ઇફ રિજિડ મટીરિયલ હશે તો શું થશે એનું? તો એનું ડિસ્પ્લેસમેન્ટ થશે. ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? ખસી જવું. બરાબર ને? એ પોતાની જગ્યાએથી ખસી જશે, અથવા એ ત્યાં ઊભો સર્ક્યુલરલી મોશન કરવા માંગશે તો સર્ક્યુલર રોટેશન એ બી એક પ્રકારનું ડિસ્પ્લેસમેન્ટમાં જ આવે. બરાબર? હા, તો એનું ડિસ્પ્લેસમેન્ટ થઈ જશે. બસ ત્યાં આગળ વાત પૂરી થઈ જશે. પણ અગર જો એ
ડિફોર્મ થવા લાગ્યો, અગર જો એ ડિફોર્મેબલ મટીરિયલ હશે, સોરી, અગર જો એ ડિફોર્મેબલ મટીરિયલ હશે, ડિફોર્મેબલ કેવું, ડિફોર્મેબલ, અગર જો એ ડિફોર્મેબલ મટીરિયલ હશે તો શું થશે? તો પહેલી વસ્તુ તો એ ડિફોર્મ થશે, અને ડિફોર્મ થવા માટેની પહેલી કન્ડિશન છે કે ઇક્વિલિબ્રિયમમાં રહેશે, એટલે ખસશે નહીં, એ સ્ટેબલ હશે. ઇક્વિલિબ્રિયમમાં હશે એટલે શું ખબર પડી ગઈ ને બધાને? ઇક્વિલિબ્રિયમમાં હશે એટલે શું ખબર પડી ગઈ ને બધાને? હાજી, ના ખબર પડી હોય તો કહેજો. ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કઈ રીતે કહેવાય? ચલો આ એક નવો પ્રશ્ન આવ્યો. ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ શું? ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ શું? કોઈ મને કહેશે? બોલો. ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ શું? ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ શું? બોલો. વોટ ડુ યુ મીન કે ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે? ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ ઓબ્જેક્ટ સ્ટેબલ છે એનો મતલબ શું? એનો મતલબ કે ઓબ્જેક્ટ ના તો એક્સ ડિરેક્શનમાં મોશન કરશે, ના તો વાય ડિરેક્શનમાં મોશન કરશે, ના તો એ રોટેટ થશે. તો આવું લખાય. ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ ઓબ્જેક્ટ સ્ટેબલ છે. મતલબ 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 એક જ મિનિટ. એક્ઝેક્ટલી, સરસ. ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ કે ઓબ્જેક્ટ સ્ટેબલ છે એનો મતલબ શું? મતલબ કે ઓબ્જેક્ટ એક્સ ડિરેક્શનમાં, સપોઝ કે હું એક્સ ને હોરિઝોન્ટલ માનું છું, સપોઝ કે માનું છું, એટલે કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં કોઈ પ્રકારનું મોશન નથી, એટલે કે સિગ્મા એચ બરાબર 0. નેટ ફોર્સ ઇન હોરિઝોન્ટલ ડિરેક્શન ઇઝ 0. સિગ્મા એચ બરાબર 0 ને સિગ્મા એફ એક્સ બરાબર 0 પણ બોલાય, બંને સેમ જ છે, બરાબર ને? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વાત બીજી. એનો મતલબ હજુ એની વાત ચાલુ. મતલબ કે ઓબ્જેક્ટ વાય ડિરેક્શનમાં પણ એ જ રીતે, વાય ડિરેક્શન એટલે વર્ટિકલ ડિરેક્શન, વાય ડિરેક્શન એટલે વર્ટિકલ ડિરેક્શન. તો ઓબ્જેક્ટ વાય ડિરેક્શનમાં એટલે કે વર્ટિકલ ડિરેક્શનમાં કોઈ પ્રકારનું મોશન બતાવતું નથી, કોઈ પ્રકારનું મોશન નથી, બરાબર ને? એનો મતલબ કે ઓબ્જેક્ટમાં લખી દઈએ. એનો મતલબ કે ઓબ્જેક્ટમાં એક્સ ડિરેક્શનમાં કોઈ મોશન નથી, વાય ડિરેક્શનમાં કોઈ મોશન નથી,
એનો મતલબ એવો થાય કે સિગ્મા વી બરાબર 0 અને સિગ્મા વી બરાબર 0 ને લખાય સિગ્મા એફ વાય બરાબર 0. બોલો ક્લિયર છે બધાને? બોલો ક્લિયર છે બધાને? હાજી ચલો સરસ. નેક્સ્ટ આગળ એનો મતલબ કે ઓબ્જેક્ટમાં કોઈ રોટેશન પણ નથી. ઓબ્જેક્ટ કોઈ પ્રકારનું રોટેશન નથી બતાવતું, મતલબ કે સિગ્મા એમ બરાબર 0 છે. એટલે આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થાય તો કહેવાય કે તમારો ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં છે. જો ઇક્વિલિબ્રિયમમાં છે વિદ્યાર્થી મિત્રો તો જ એ ડિસ્પ્લેસ નહીં થાય, એટલે ક્યાંય ખસશે નહીં, અને ક્યાંય ખસશે નહીં અને એના ઉપર લોડ તો લાગી જ રહ્યો છે, તો પછી હવે એને ડિફોર્મ જ થવું પડશે. નાઉ વોટ ડુ યુ મીન બાય ડિફોર્મ થવું? ચલો અહીંયાથી બહુ બધા કાઉન્ટર ક્વેશ્ચનો નીકળતા જાય છે. ચલો હવે એક પ્રશ્ન એ નીકળતો જાય છે, ડિફોર્મેશન એટલે શું સમજાવો. બોલો એક પ્રશ્ન આવો બી નીકળે ના નીકળે? હાજી ડિફોર્મેશન એટલે શું સમજાવો. હાજી કોઈ મને જવાબ આપશે? ડિફોર્મેશન એટલે શું સમજાવો. એક્સ્ટ્રા ક્વેશ્ચન. ડિફોર્મેશન એટલે શું સમજાવો. બોલો કોઈ મને કહેશે what do you mean by deformation? હે ભાઈ? તો કે ભાઈ ડિફોર્મેશન એટલે શું થશે બોલો? ડિફોર્મેશન એટલે change in geometry. Change in geometry. Geometry એટલે ભૂમિતિ. ભૂમિતિમાં ચેન્જ. ભૂમિતિમાં શું શું આવે ભાઈ? ભૂમિતિમાં શું શું આવે? તો એક આવે શેપ અને એક આવે ડાયમેન્શન્સ. એક આવે શેપ એટલે આકાર, ડાયમેન્શન્સ એટલે પરિમાણો, લેન્થ, વિડ્થ, હાઈટ. બરાબર? એટલે ઓબ્જેક્ટના શેપમાં ચેન્જ આવવો કે ઓબ્જેક્ટના ડાયમેન્શનમાં ચેન્જ આવવો, આને એનામાં આવેલું ડિફોર્મેશન કહેવાય. સમજણ પડી? તો ચેન્જ ઇન ડાયમેન્શન, change in dimension or change in shape or both is known as deformation. Is known as deformation. બોલો crystal clear? Is there any doubt? Tell me. Huh? Is there any doubt? Tell me. તો ડિફોર્મેશન એટલે શું સમજાઈ ગયું? હવે અગેન આપણે તો અહીંયા હતા, ફરીથી મુદ્દાથી ભટકી ના જઈએ કે ભાઈ કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર એક્સટર્નલ લોડ લગાવશો, બાહ્ય બળ લગાવશો, જો એ ઓબ્જેક્ટ રિજિડ હશે,
જો એ રિજિડ મટીરિયલ હશે તો એનામાં ડિસ્પ્લેસમેન્ટ આવશે. ડિસ્પ્લેસમેન્ટ આવે એટલે પછી આગળ બીજું કંઈ થાય જ નહીં. પણ જો ડિફોર્મેશન આવે, શું આવે? ડિફોર્મેશન આવે. ડિફોર્મેશન ક્યારે આવે? જ્યારે ઓબ્જેક્ટ ડિફોર્મેબલ હોય. અચ્છા, ડિફોર્મેબલ હોય અને ડિફોર્મેશન આવે એના માટે કન્ડિશન બીજી પણ છે કે ઓબ્જેક્ટ ઇક્વિલિબ્રિયમમાં હોવો જોઈએ. ઓબ્જેક્ટ શેમાં હોવો જોઈએ? ઇક્વિલિબ્રિયમમાં હોવો જોઈએ. ઓબ્જેક્ટ શુડ બી ઇન ઇક્વિલિબ્રિયમ. તો ઇક્વિલિબ્રિયમ એટલે શું એ સમજ્યું. પછી એ સમજ્યું કે ડિફોર્મેશન એટલે શું. બરાબર ને ભાઈ? ચલો, હવે ડિફોર્મેશન આવી ગયું તો શું થશે? હવે ડિફોર્મેશન આવી ગયું તો શું થશે એના પછી? કોઈ પણ કહેશે? બોલો, આ સિક્વન્સ ભણાયેલી છે પ્રિલિમ્સમાં તો બોલો. આ બધું પ્રિલિમ્સમાં ભણાયેલું છે, કશું જ નવું નથી. ડિફોર્મેશન આવશે પછી શું થશે? તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ડિફોર્મેશન નું મેથેમેટિકલ વર્ઝન સ્ટ્રેન છે. એટલે ડિફોર્મેશન આવ્યું એટલે બાય ડિફોલ્ટ સ્ટ્રેન આવી જ ગયું, કારણ કે ડિફોર્મેશન નું જ મેથેમેટિકલ વર્ઝન છે સ્ટ્રેન. બરાબર ને? ઓકે, ડિફોર્મેશન આવશે એટલે બીજું શું ચાલુ થશે? ડિફોર્મેશન આવશે એટલે બીજું શું ચાલુ થશે? બોલો, ક્વિકલી ટેલ મી. ડિફોર્મેશન આવશે એટલે બીજું શું ચાલુ થશે? ક્વિકલી ટેલ મી. હા, ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આવશે. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આવશે. ડિફોર્મેશન આવશે એટલે સાથે સાથે બીજું શું આવશે? ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આવશે. બરાબર? તો ડિફોર્મેશન આવ્યું છે એટલે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આવશે. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આવ્યું એટલે અલ્ટિમેટલી શું આવી ગયું? ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર કહેવાશે. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આવી ગયું એટલે શું આવી ગયું કહેવાય? સ્ટ્રેસ આવી ગયું, કારણ કે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ નું જ મેથેમેટિકલ વર્ઝન છે સ્ટ્રેસ. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ નું જ મેથેમેટિકલ વર્ઝન છે સ્ટ્રેસ. તો આમ તમે જોયું શું કે ઓબ્જેક્ટ ઉપર બાહ્ય બળ એક્સટર્નલ લોડ લાગે એના પછી જો ડિફોર્મેશન આવશે તો જ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર આવશે. વગર ડિફોર્મેશને ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર નહીં જોવા મળે. એનું લાઈવ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો આ જોઈ લો, રિજિડ મટીરિયલ વાળું. કે રિજિડ મટીરિયલમાં ડિસ્પ્લેસમેન્ટ થયું હતું એટલે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર ના આવ્યું. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર ના આવ્યું તો આગળ સ્ટ્રેસ બી ના આવ્યો. એટલે રિજિડ મટીરિયલમાં આપણે ક્યારેય સ્ટ્રેસનો સ્ટડી નહીં કરતા. જોયું તમે? રિજિડ મટીરિયલમાં આપણે ક્યારેય સ્ટ્રેસનો સ્ટડી નહીં કરતા. ફીલ કર્યું? મજા આવી? એન્જોયડ ધીસ ઓર નોટ? હે? ખબર પડી? એમાં ક્યારેય આપણે સ્ટ્રેસનો સ્ટડી નહીં કરતા, કારણ કે એમાં સ્ટ્રેસ આવવા માટે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર આવવો જોઈએ. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર આવવા માટે શું આવવું જોઈએ? ડિફોર્મેશન આવવું જોઈએ. રિજિડ મટીરિયલમાં ડિફોર્મેશન આવતું જ નથી. પડી ખબર? આવી મજા? એન્જોયડ ધીસ ઓર નોટ? એન્જોયડ ધીસ ઓર નોટ? તો મને એમ કહો કે આ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં કોણ ડિપેન્ડન્ટ થયું અને કોણ ઇન્ડિપેન્ડન્ટ થયું? કોણ ડિપેન્ડન્ટ થયું અને કોણ ઇન્ડિપેન્ડન્ટ થયું? કોણ ડિપેન્ડન્ટ થયું અને કોણ ઇન્ડિપેન્ડન્ટ થયું? તો સ્ટ્રેસ ડિપેન્ડન્ટ થયું. કોના ઉપર? Stress is dependent quantity. Strain is independent quantity. Strain is independent quantity. કારણ કે ડિફોર્મેશન આવશે તો જ સ્ટ્રેસ આવશે.
પણ ડિફોર્મેશન ને આવવા માટે કોઈની પરમિશન લેવાની જરૂર નથી અને ડિફોર્મેશન નું મેથેમેટિકલ વર્ઝન એટલે સ્ટ્રેઇન. ઓકે, એટલે ડિફોર્મેશન અને સ્ટ્રેઇન ને અલગ ના સમજતા, બે ઓલમોસ્ટ સેમ જ છે કન્સેપ્ચ્યુઅલી. ઓકે, જેમ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આર અને સ્ટ્રેસ બંને સેમ જ છે કન્સેપ્ચ્યુઅલી એ રીતે. બોલો, આવી ગઈ મજા? બોલો, પડી ગઈ ખબર? ઇઝ ધેર એની ડાઉટ? તો આ આખી વાત હતી. બોલો, તો સ્ટ્રેસ એટલે શું? તો સ્ટ્રેસ નો સિમ્પલ જવાબ તો તમારો આજ નીકળવો જોઈએ પહેલો, કે સ્ટ્રેસ એટલે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. બરાબર ને? બરાબર ને ભાઈ? પછી આ તમને જર્ની બતાવી કે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર બાહ્ય બળ લાગે તો આવું આવું થઈ શકે. એ રિજિડ મટીરિયલ હોય તો આવું થાય, એ ડિફોર્મેબલ મટીરિયલ હોય તો આવું થાય. ત્યારબાદ તમને બતાવ્યું કે ઇક્વિલિબ્રિયમમાં છે એનો મતલબ સમજાવો. ત્યારબાદ તમને બતાવ્યું કે ડિફોર્મેશન એટલે શું સમજાવો. બોલો, enjoyed this or not? Enjoyed this or not, my dear students? Quickly tell me in the chat section. તો સરસ મજાનો તમારો એક પ્રશ્ન પૂરો થયો, જેની અંદર બીજા મલ્ટિપલ બે પ્રશ્નો તમને કરાવી દીધા. ઓકે, ચલો હવે સ્ટ્રેસ અને પ્રેશર વચ્ચેનો તફાવત સમજવાનો છે ભાઈ. સ્ટ્રેસ અને પ્રેશર વચ્ચેનો તફાવત. હવે આખો તફાવત હું તમને ભણાવી દઉં, પછી આમાંથી તમને કંઈ પણ પૂછી શકે. બરાબર ને? ચલો, તો આ બાજુ સ્ટ્રેસ લખીએ અને આ બાજુ પ્રેશર લખીએ. ભાઈ જો, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ એવો છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ એવો છે કે એમાં પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ માં બહુ કઈ જાજો ડિફરન્સ તમે ક્રિએટ ના કરી શકો. કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે, કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે, બરાબર ને? એટલે એમાં પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુમાં તમે બહુ ડિફરન્સ ક્રિએટ નહીં કરી શકો. બરાબર છે? અને થોડોક કહેવાય ને તો કે આમ પેલી રીતનો વધારે એકેડેમિક્સ માટે વધારે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. એકેડેમિક્સ ફિલ્ડ ઉપર અને એ રીતે એનું કનેક્શન થોડુંક ઓછું છે. બરાબર? ચલો બોલો, તમને શું શું ખબર છે આના વિશે? બોલો, સ્ટ્રેસ અને પ્રેશર વચ્ચેના તફાવતમાં શું શું ખબર છે? પહેલો પોઈન્ટ શું? સ્ટ્રેસની ડેફિનેશન. સ્ટ્રેસ એટલે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. આ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા છે. જ્યારે પ્રેશર એટલે તમને ખબર છે? બોલો, પ્રેશરની સાચી ડેફિનેશન કેટલા લોકોને ખબર છે? પ્રેશરની સાચી કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન પ્રેશરની સાચી કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન કેટલા લોકોને ખબર છે? પ્રેશરની સાચી કન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન કેટલા લોકોને ખબર છે? પ્રેશરની કન્સેપ્ચ્યુઅલ સાચી ડેફિનેશન કેટલા લોકોને ખબર છે? યસ, પ્રેશર એટલે પ્રેશર એટલે એક્સટર્નલ નોર્મલ ફોર્સ, નહીં પણ કેવું? કમ્પ્રેસિવ. એક્સટર્નલ નોર્મલ કમ્પ્રેસિવ ફોર્સ
compressive force per unit area. એટલે એક વસ્તુ અહીંયાથી સમજવા જેવી હતી કે પ્રેશરમાં બાહ્ય બળ ઉપર આધાર છે, જ્યારે સ્ટ્રેસમાં ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઉપર આધાર છે. બરાબર, જ્યાં સુધી ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ના આવે ત્યાં સુધી સ્ટ્રેસ ના આવે. જ્યારે પ્રેશરમાં એવું ના હોય, એકવાર બાહ્ય બળ લાગી ગયો એટલે પ્રેશર આવી જ જાય. બસ કન્ડિશન એ છે કે જે બાહ્ય બળ છે એ નોર્મલ ટુ ધ ક્રોસ સેક્શન અથવા નોર્મલ ટુ ધ સરફેસ અથવા નોર્મલ ટુ ધ પ્લેન ઓફ ધ ઓબ્જેક્ટ હોવો જોઈએ અને કમ્પ્રેસિવ નેચરનો હોવો જોઈએ. બીજી વાત એની ડેફિનેશનમાં છે કે સ્ટ્રેસ જે છે, સ્ટ્રેસ can be normal or tangential. સ્ટ્રેસ નોર્મલ બી હોઈ શકે, ટેન્જેન્શિયલ બી હોઈ શકે. ટેન્જેન્શિયલ એટલે શિયર, ટેન્જેન્શિયલ એટલે શિયર. એ જ રીતે પ્રેશર પણ પ્રેશર can be પ્રેશરમાં કેન બી હોય હે. પ્રેશર તો હંમેશા નોર્મલ હોય. પ્રેશર ઇઝ ઓલવેઝ normal in nature. Pressure is always normal in nature. ક્લિયર થયું? સમજણમાં આવ્યું ભાઈ? Pressure is always normal in nature. Stress can be normal also, tangential also. ચલો ત્રીજી વાત, સ્ટ્રેસ જે છે એ ટેન્સાઇલ બી હોઈ શકે, કમ્પ્રેસિવ બી હોઈ શકે. Stress can be tensile also or stress can be tensile or compressive. In nature. પણ pressure તો always કેવું છે? પ્રેશર તો ઓલવેઝ કમ્પ્રેસિવ છે. પ્રેશર તો ઓલવેઝ કમ્પ્રેસિવ ઇન nature. Pressure is always compressive in nature. ચલો ક્લિયર છે? ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ ઓફ કન્સર્ન શું કહેશો? નેક્સ્ટ પોઈન્ટ ઓફ કન્સર્ન પ્રેશર અને સ્ટ્રેસમાં. તો ભાઈ જુઓ, સ્ટ્રેસ જે રહ્યું ને એ ઇન્ડિપેન્ડન્ટ નથી, એ ડિપેન્ડન્ટ છે. એને સ્ટ્રેનને પૂછવું પડે. તો ભાઈ સ્ટ્રેસ એ ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી છે. ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી છે. જ્યારે પ્રેશર એ ઇન્ડિપેન્ડન્ટ છે. પ્રેશરે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. પ્રેશર ઇઝ એ independent quantity. ઓકે, પછી
બીજી વાત, સ્ટ્રેસ છે ને તમે ક્યારે મેજર ના કરી શકો. તો સ્ટ્રેસ ઇઝ નોટ અ મેઝરેબલ ક્વોન્ટિટી. કોઈને આમાંથી કઈ ના સમજાય તો પૂછી લેજો. Stress is not a measurable quantity. We can only calculate it. તમે એને ખાલી કેલ્ક્યુલેટ કરી શકો, મેજર ના કરી શકો. We can only calculate it. We can only calculate it. બરાબર ને? We can only calculate it. એ જ રીતે પ્રેશર, પ્રેશર તો મેઝરેબલ ક્વોન્ટિટી છે. Pressure is a measurable quantity. Pressure is a measurable quantity. સમજાયું? We can measure it by શેનાથી મેજર કરી શકીએ? બેરોમીટર, પ્રેશર ટ્રાન્સડ્યુસર, YouTube મેનોમીટર, YouTube મેનોમીટર, રાઈટ. બીજું કોઈ ધ્યાનમાં આવતું હોય તો એટસેટ્રા. આ બધા ડિવાઇસીસ છે કે જેનાથી તમે પ્રેશરને મેજર કરી શકો. બરાબર. And the last point is stress is a tensor quantity જ્યારે pressure is a scalar quantity. Understood? हाँ, piezometer भी છે. Yes. ચલો, ક્લિયર થયું ભાઈ? What do you mean by tensor quantity? તમે કોને ટેન્સર ક્વોન્ટિટી કહેશો? ચલો, એક પ્રશ્ન આવી શકે ને? હે ભાઈ, એક પ્રશ્ન જ લઈ લઈએ, ક્વેશ્ચન જ ઉભો કરી દઈએ. સ્કેલર, વેક્ટર અને ટેન્સર ક્વોન્ટિટી સમજાવો. લઈ લઈએ ને એક જ પ્રશ્નમાં ત્રણેય વસ્તુ. હે ભાઈ, એક જ પ્રશ્નમાં ત્રણેય વસ્તુ લઈ લઈએ ને. ચલો, સ્કેલર, વેક્ટર અને ટેન્સર ક્વોન્ટિટી શું છે સમજાવો. બરાબર છે? સ્કેલર, વેક્ટર અને ટેન્સર ક્વોન્ટિટી શું છે સમજાવો.
ચલો સ્કેલર વિશે પહેલા બોલો. વોટ ડુ યુ મીન બાય સ્કેલર ક્વોન્ટિટી? બધાને ખબર જ છે, બહુ બેસિક પ્રશ્ન છે. હવે તમને એક બીજી વસ્તુ બહુ મસ્ત, આશા મેડમ છે ને પેનલ મેમ્બરમાં હજુ બી? હે ભાઈ, આશા મેમ્બર હજુ પેનલ મેમ્બરમાં છે ને? આશા મેમ્બર, આશા મેમ જે આપણા જીપીએસસી ના પેનલ મેમ્બરમાં છે, એમની એક ખાસ આદત છે, બરાબર? તમે એમની ટ્રાન્સક્રિપ્ટ વાંચશો ને તો એ છે ને બેસિક મેથ્સ અને બેસિક ફિઝિક્સ બધાને પૂછી લે છે. બેસિક મેથ્સ અને બેસિક ફિઝિક્સ. આ તો મને આના પરથી યાદ આવ્યું, કેમ કે આ બેસિક ફિઝિક્સમાં આવે. સ્કેલર, અદિશ રાશિ, સદિશ રાશિ એટલે શું? હા, તો ઘણી વાર તમને એવું થાય કે સાહેબ આવું તો પ્રિલિમ્સમાં નહીં પૂછાતું, તો ઇન્ટરવ્યુમાં પૂછાય. હા, આશા મેમની જો તમારે પેનલ આવી ગઈ, કોને કઈ પેનલ આવવાની એ તો આપણને ખબર નહીં આપણી બેચમાંથી, હે ભાઈ? તો આપણે તો એના માટે બી તૈયાર રહેવું પડે કે આશા મેમની પેનલ આવે. આશા મેમની પેનલ આવે તો એ બેસિક મેથ્સ અને બેસિક ફિઝિક્સ પૂછી લે છે, બરાબર? તો સ્કેલર ક્વોન્ટિટી એટલે શું એ સમજીએ. ચલો, સ્કેલર ક્વોન્ટિટી એટલે એવી ક્વોન્ટિટી, આ એવી રાશિ છે, આ એવી ક્વોન્ટિટી છે, ઇનફેક્ટ ક્વોન્ટિટીઝ છે, એક ના હોય, બહુ બધી હોય ને સ્કેલર ક્વોન્ટિટી, કે જેને દર્શાવવા માટે, કે જેને રિપ્રેઝન્ટ કરવા માટે, દર્શાવવા માટે, રિપ્રેઝન્ટ કરવા માટે, કે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે. માત્ર મૂલ્યની જરૂર પડે છે. ઓનલી એન્ડ ઓનલી શેની જરૂર પડે? મૂલ્યની જરૂર પડે. ઓનલી એન્ડ ઓનલી મૂલ્યની જરૂરત પડે, બીજા કોઈની જરૂર ના પડે. માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર ના પડે, મેગ્નિટ્યુડની જરૂર પડે. નેક્સ્ટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. નેક્સ્ટ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. વેક્ટર ક્વોન્ટિટી એટલે સદિશ રાશિ. આ એવી ક્વોન્ટિટીઝ છે, આ એવી ક્વોન્ટિટીઝ છે કે જેને દર્શાવવા માટે, કે જેને રિપ્રેઝન્ટ કરવા માટે જેને રિપ્રેઝન્ટ કરવા માટે મૂલ્ય એટલે મેગ્નિટ્યુડ અને દિશા એટલે ડિરેક્શન ની જરૂર પડે છે. ઓકે, મેગ્નિટ્યુડ એટલે મૂલ્ય અને દિશા એટલે ડિરેક્શનની જરૂર પડે છે. ચલો, થર્ડ વન, ટેન્ઝર ક્વોન્ટિટી એટલે શું? બોલો, ટેન્ઝર ક્વોન્ટિટી વિશે શું કહેશો? ટેન્ઝર ક્વોન્ટિટી વિશે તમારો અભિપ્રાય શું છે? જણાવો. બોલો, ટેન્ઝર ક્વોન્ટિટી એટલે શું? શું લાગે છે તમને? શું કહેશો?
Hmm? Hmm? What do you mean by tensor quantity? પછી બધાના ઉદાહરણ બી લખીએ. બોલો ટેન્સર ક્વોન્ટિટી એટલે આ એવી ક્વોન્ટિટીઝ છે કે જેને રિપ્રેઝન્ટ કરવા માટે મૂલ્ય, દિશા અને ત્રીજું મૂલ્ય, દિશા અને ત્રીજું શું જોઈએ? પ્લેન ઓફ એક્શન જોઈએ. શું જોઈએ? શું જોઈએ? પ્લેન ઓફ એક્શન જોઈએ. રિપ્રેઝન્ટ કરવા માટે મૂલ્ય, એટલે મેગ્નિટ્યુડ, દિશા એટલે ડિરેક્શન અને એ કયા પ્લેનમાં લાગે છે એટલે એનું જે પ્લેન ઓફ એક્શન છે એ પ્લેન ઓફ એક્શન ની જરૂર પડે છે. આ ત્રણ વસ્તુ જોઈએ એને દર્શાવવા માટે. ચલો એક્ઝામ્પલ્સ લખીએ, ઉદાહરણો બધા. સૌથી પહેલા ટેન્જર થી શરૂઆત કરીએ. બોલો ટેન્જર ક્વોન્ટિટીઝ ના ઉદાહરણ કયા? કઈ કઈ ટેન્જર ક્વોન્ટિટી છે જે તમે ભણો છો એઝ અ સિવિલ એન્જિનિયર? કોઈ મને કહેશે? પ્લેન ઓફ એક્શન એટલે કયા પ્લેનમાં લાગે છે એ તમારે કેવું પડે એમ. એવી કઈ ક્વોન્ટિટી કે જેમાં પ્લેન ઓફ એક્શન પણ મેન્શન કરવું પડે? હે? યસ, સ્ટ્રેસ, સ્ટ્રેન એન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, સ્ટ્રેસ, strain and moment of inertia. એ જ રીતે વેક્ટર ક્વોન્ટિટીમાં કોણ આવે? વેક્ટરમાં કોણ આવે? વેલોસિટી, ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ, બહુ બધા આવે આમાં તો. મોમેન્ટ, મોમેન્ટમ, and so on, etc. સ્કેલરમાં ટાઈમ, પછી ટેમ્પરેચર, માસ, ડિસ્ટન્સ, સ્પીડ, પ્રેશર. બરાબર છે? તો આ બધું છે. બોલો આવી ગઈ મજા? ક્રિસ્ટલ ક્લિયર? તો આ સરસ મજાનો પ્રેશર અને સ્ટ્રેસ વચ્ચેનો તફાવત જોયો. એમાં સાથે સાથે આપણને એ બી ખબર પડી ગઈ કે સ્કેલર, વેક્ટર અને ટેન્સર ક્વોન્ટિટી શું છે એના ઉદાહરણ સાથે. Enjoyed this, ભાઈ? Everyone tell me quickly, enjoyed this or not? Tell me quickly.
જલ્દીથી જણાવો મને. ચલો, ક્લિયર? એન્જોય ધીસ? મજા આવી ગઈ બધાને? ચલો હવે થોડુંક પ્રશ્નોત્તરી કરી લઈએ. અગેન એ તો રોજ કરવાની જ છે, બરાબર ને? પ્રશ્નોત્તરી કરી લઈએ, બરાબર? ચાલો, યસ. કાર્તિકભાઈને અનમ્યુટ કરીએ. Yes, sir. Good morning. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કાર્તિક, મને એ જણાવો કે ડિફોર્મેશન એટલે શું અને ડિફોર્મેશન કેવા ઓબ્જેક્ટમાં જોવા મળે? સર, ડિફોર્મેશન એટલે આપણે જે ચેન્જ થાય છે, ચેન્જ ઇન શેપ અને અથવા તો ચેન્જ ઇન ડાયમેન્શન અથવા તો બંને. અને હા. ડિફોર્મેશન એ આપણા ડિફોર્મેબલ મટીરિયલમાં જોવા મળે. અચ્છા, ડિફોર્મેશન થવા માટે બીજી અગત્યની કન્ડિશન શું છે? એક તો તમે કીધું કે ડિફોર્મેબલ મટીરિયલ હોવું જોઈએ, બીજું આપણું જે ઓબ્જેક્ટ હોય ને એ ઇક્વિલિબ્રિયમમાં હોવું જોઈએ. ઇક્વિલિબ્રિયમમાં ના હોય તો શું થાય? સપોઝ સર, ઇક્વિલિબ્રિયમમાં ના હોય તો ડિસ્પ્લેસમેન્ટ થશે. તો ડિસ્પ્લેસમેન્ટ થાય તો ડિફોર્મેશન ના થાય? નહીં સર, નહીં થાય. ઓકે, તો મને એ જણાવો કે ઇક્વિલિબ્રિયમમાં હોવું એટલે શું? ઇક્વિલિબ્રિયમમાં હોય એટલે આપણો ઓબ્જેક્ટ જે હોય ને એ સ્ટેબલ હોવો જોઈએ. મતલબ કે ઓબ્જેક્ટની અંદર કોઈ પણ ડાયરેક્શન હોય, જેમ કે એક્સ ડાયરેક્શન, હોરિઝોન્ટલ ડાયરેક્શન હોય, વર્ટિકલ ડાયરેક્શન હોય, કે કોઈ પણ પ્રકારનું રોટેશન જોવા નહીં મળે. એટલે નેટ ફોર્સ જે બધી ડાયરેક્શનમાં હોય ને 0 હોય. બરાબર, નેટ ઇફેક્ટ 0 હોય. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ, ચૌધરી રાહુલ. રાહુલજી, અવાજ આવે છે? રાહુલ, તમારો અવાજ મને નથી આવી રહ્યો. રાહુલજી, તમારો અવાજ મને નથી આવી રહ્યો. હલો, 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 રાહુલ, અલાઉ અલાઉ કર્યું જ છે બકા? હેલો. હા, હવે હા. ચલો, તમે મને એ જણાવો કે સ્ટ્રેસ અને પ્રેશર બંનેમાં તફાવત શું છે? સર, સ્ટ્રેસ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. હવે સર, પ્રેશરમાં એક્સટર્નલ કમ્પ્રેસિવ ફોર્સ પર યુનિટ એરિયા. બરાબર છે. સર, સ્ટ્રેસ ઓલવેઝ સ્ટ્રેસ નોર્મલ અને ટેન્જન્શિયલ બંને હોઈ શકે, જ્યારે પ્રેશર ઓલવેઝ નોર્મલ હોય. બરાબર. બીજું સર, સ્ટ્રેસ ટેન્શન હોઈ શકે, કમ્પ્રેશન હોઈ શકે. પ્રેશર ઓલવેઝ કમ્પ્રેશન હોય. સ્ટ્રેસ કેલ્ક્યુલેટિવ ક્વોન્ટિટી મેઝરેબલ ના થાય, જ્યારે પ્રેશર મેઝરેબલ ક્વોન્ટિટી પીઝોમીટર, બેરોમીટર, યુટ્યુબ મેનોમીટર થી મેજર થઈ શકે. સ્ટ્રેસ સર સ્ટ્રેન્જર ક્વોન્ટિટી અને પ્રેશર સ્કેલર ક્વોન્ટિટી. બરાબર છે. ઓકે, તો ટેન્જર ક્વોન્ટિટી એટલે શું? સર, ટ્રેન્જર ક્વોન્ટિટી એટલે કે એના રિપ્રેઝન્ટ કરવા માટે મેગ્નિટ્યુડ, ડિરેક્શન એન્ડ પ્લેન ઓફ એક્શનની જરૂર પડે. એક્ઝામ્પલ તરીકે સ્ટ્રેસ, સ્ટ્રેન, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરાબર છે. સરસ સરસ, પરફેક્ટ, એકદમ 0-0. સરસ. ચલો હવે, થેન્ક યુ. હા યસ ભાઈ, આ બોલવાથી કોન્ફિડન્સ આવે છે ને? હે ભાઈ?
આ બોલવાથી કોન્ફિડન્સ આવે છે ને બધાને, હે? કારણ કે ઇન્ટરવ્યુમાં છે ને તમે ગમે એટલું જોરદાર લેક્ચર અટેન્ડ કરી લો, ગમે એટલી જોરદાર પીડીએફ વાંચી લો, જ્યાં સુધી બોલવાની આદત નહીં પાડો, બોલવાની પ્રેક્ટિસ નહીં પાડો, ત્યાં સુધી કોઈ મતલબનું નથી. એટલે આપણે આ વસ્તુ તમને ક્લાસમાં જ કરાવી દઈએ છીએ, બરાબર ને? અને હા, બધા વિદ્યાર્થીઓ આમાં મેસેજ કરી શકે એવું છે કે નથી એ જરાક હું એકવાર ચેક કરાવડાવી લઉં, હા? નહીં તો પછી નવું પેલું બનાવવું પડશે, ટેલિગ્રામ. ભાઈ સ્ટુડન્ટ્સ આમાં મેસેજ કરી શકે એવું ટેલિગ્રામ છે કે નહીં? તમે મેસેજ કરી શકો છો બેચમાં, બેચના ટેલિગ્રામમાં થઈ શકે છે ને? હા, ઓકે. ઓકે, ડન ડન, સરસ સરસ. એટલે તમારા જે પણ કઈ પ્રશ્નો હોય એ તમે આમાં મૂકજો. આપણે બધા જ ફેકલ્ટીઝને આમાં એડ કરી દઈએ છીએ, આપણે બધા ફેકલ્ટીઝને આમાં એડ કરી દઈએ. એટલે તમારા જે પણ કોઈ પ્રશ્નો હોય, તમે આજે ચાલુ સબ્જેક્ટ છે એના સિવાય બી કંઈ વાંચતા હોય તો એના જે પણ કંઈ તમને પ્રશ્નો આવતા હોય એ તમે આમાં મૂકજો. ફેકલ્ટીઝ એનો રિપ્લાય કરશે 24 થી 48 કલાકમાં, એઝ પર અવર ડિસ્કશન. બરાબર ને? ઠીક છે, ચલો તો રજા લઉં, મળીએ ઓકે આવતીકાલે. ઠીક છે, ચલો. અને હવે છે ને તમારી આ પીડીએફ મુકાઈ દઉં છું, સોમ પીડીએફ 1 એવું કરીને મુકાવું છું, બરાબર ને? ઓકે, ચાલો.